સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનું કોરડા ગામ, જ્યાં વીજ પોલના તાર ધરાશયી થઈ ગયેલ છે, જે વર્ષમાં બીજી વખત ઘટના બનેલ છે. તમે જોઈ રહ્યા છો બેદરકારી, ઘોર બેદરકારી સરકારની. જ્યાં ખેડૂતો વારંવાર પરેશાન થાય છે, ત્યાં સરકાર વારંવાર રાજી થાય છે. તો આ તમે જોઈ શકો છો. જ્યારે આ તાર અહીંથી લઈ જવામાં આવ્યા હતા ત્યારે પણ જે પાકનું નુકસાન થયેલું તેનો પણ હવે હજુ સહાય મળેલ નથી. આ બીજી વખત તાર ધરાશયી થઈ ગયેલ છે. તો તમે વિડીયોને જેમ બને વધુ ને વધુ શેર કરો તો આ વાત સરકાર સુધી પહોંચી શકે. તો જોઈ શકો છો મિત્રો તમે, આ આપણે પાકને ફરીવાર પણ નુકસાન થયેલ છે. જોઈ લો મિત્રો, જોઈ લો. ખરેખર તો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો આ ઘટનામાં જાનહાનિ થાય તો આનો જવાબદાર કોણ? જોયું મિત્રો, સરકારની બેદરકારી. જો નુકસાન છતાં પણ વળતર નહીં મળે, એના માટે વિડીયોને વધુ ને વધુ શેર કરજો. જોઈ શકો છો મિત્રો, ખેડૂતની વેદના એક ખેડૂત જ સમજી શકે, તે માટે જરૂર ને જરૂર શેર કરજો. જોઈ શકો છો મિત્રો, આપણે ઠેઠ સેઢા સુધી આવી રીતની ઘટના બનેલ છે. તો હું તમને પૂરેપૂરી દેખાડી દઈશ. મિત્રો જોવો, જલ્દીથી બે વિડીયોને શેર કરજો, જેથી કરીને એક ખેડૂતને ન્યાય મળી શકે અને તેને જોઈતી આર્થિક સહાય મદદ મળી રહે, જે નુકસાનના વળતર પેટે આપવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો, હજુ પણ આ જોવું દેખાય છે મિત્રો. તો જેમ બને તેમ વિડીયોને વધુ ને વધુ શેર કરો તેવી બધા પાસે આશા રાખું છું. જય હિન્દ, જય કિસાન, જય જવાન.